ચલો, બધી જ મમ્મીઝ પોતાની આઈડિયાઝ લગાડતી હોય છે શેમાં કે વધેલા ભાત હોય એની અંદરથી આપણે બનાવી નાખીએ સરસ મજાના કૂણા માખણ જેવા સોફ્ટ એવા મૂઠિયા, જે સોફ્ટ પણ બને. મૂઠિયા બની ગયા પછી કાપીને એને વઘારીને લઈ લેવાની મજા જોર હોય છે, કારણ કે વઘાર કરેલા આવા સોફ્ટ દૂધી નાખેલા, કાંદા નાખેલા અને એની બદલીમાં બટેટા નાખીને પણ તમે સરસ મજાના ગાજર નાખીને મૂઠિયા બનાવી શકો. આ મૂઠિયાને વઘારી નાખશું જોરદાર મસાલા સાથે. પેનની અંદર લઈ લીધું છે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ, એની અંદર છે રાઈ, એની અંદર લઈ લઈશું આપણે જીરું, સ્વાદ વધારવા માટે હિંગ, જોઈ લેશું જોરદાર એકદમ સરસ મજાના સ્વાદ વધારવા માટે લઈ લેશું તલ પણ. તલ નાખેલા હશે, કડક એવો વઘાર કરેલો એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એની અંદર નાખી દઈશું મૂઠિયા. મૂઠિયાને કડક કરવા માટે વઘાર જો કડક હશે તો મૂઠિયા પણ એકદમ સરસ મજાના કરકરિયા મૂઠિયા બને, જેને ખાવાની મજા આવે ચા સાથે. લઈ લેશું એની અંદર પેનમાં મૂઠિયા, ગરમા ગરમ મૂઠિયા થતા હશે એની ઉપર સ્વાદ વધારવા માટે આપણે જો જરાક એવું મારા બનાવેલા મૂઠિયામાં થોડુંક મીઠું ઓછું હતું તો મેં લઈ લીધું છે ઉપરથી મીઠું અને ચટણી. એને આપણે હલાવીને કરી નાખશું મિક્સ. વધઘટ થયેલી વસ્તુમાં ઉપરથી તમે કાંઈ પણ મૂઠિયા વઘારેલામાં નાખી શકો. અને આ મૂઠિયા એટલા સરસ લાગતા હોય છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં થોડા અઘરા પડે, કારણ કે થોડું મોઇશ્ચર વધી જાય તો સોફ્ટનેસમાં મૂઠિયા તરત જ થતા નથી હોતા, પણ મૂઠિયા થયા છે આ એકદમ જ સરસ. તો રેસીપી જોવા માટે જાજો મારી ચેનલમાં, એની અંદર રેસીપી આપેલી પણ છે મૂઠિયાની, સોફ્ટ એવા મૂઠિયા. જો તમને કડકડિયા કરવા હોય તો થોડું એવું તેલ ઉપરથી નાખીને મેં એને કર્યા છે કડકડિયા. તમને જે પ્રમાણે તમારા ઘરમાં ભાવતા હોય એ પ્રમાણે તમે વઘારીને કરી શકો. સોફ્ટ પણ રાખી શકો, કડકડિયા પણ કરી શકો. અને મૂઠિયા સરસ મજાના લાગે એની સાથે બનેલા થેપલા અને સંભારો તો વાત જ ક્યાં જાય. એકદમ સરસ મજાના થેપલા, સંભારા અને ભાત નાખેલા મૂઠિયા બનેલો નાસ્તો એકદમ જ સરસ લાગતો હોય છે. તો ચા સાથે એ જમને ગમે ત્યારે કામ આવી જાય. તો આપણે બનાવી નાખ્યા છે મસ્ત મજાના સોફ્ટ મજાના કૂણા માખણ જેવા થેપલા, એની સાથે છે સંભારો અને એની સાથે છે ગરમા ગરમ મૂઠિયા. તો ખાવાની મજા આવશે એની સાથે ચા સાથે, નાસ્તામાં, બ્રેકફાસ્ટમાં, લંચમાં, ગમે ત્યારે બનાવી નાખજો મૂઠિયા. સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી.